સિદ્ધિ કઈ? કે ગમે એવા તમે મૂંઝવણમાં હો અને અહીંયા આવીને તમે પ્રાર્થના કરો કે આને વરગાડ છે કે આ છે તે છે બીજું ત્રીજું, કે હું બહુ આ વસ્તુમાં માનું નહીં, અને અહીંયા આવીને વ્યવસ્થિત તરત ખાવા માંડી જાય, કપડાં વ્યવસ્થિત પહેરવા માંડી જાય, આ છઠ્ઠી સિદ્ધિ. આ બધી સિદ્ધિઓ છે આ જગ્યામાં. આ તમે બધા લેવા આવો છો ને, હનુમાનજી વેચે છે, લેવા વાળો જોઈએ છે. યહાં તો ખાલી હાથ આए और खाली झोली लेके आए और झोली भर के चले गए. ઘણા એવા વ્યક્તિ છે અહીંયા કામ હનુમાનજી કને મૂકે ને એની ક્યાં કરો? સાતની સિદ્ધિ હનુમાનજીની, કે કોઈને વિદેશ જવું છે અને અહીંયા કને આમ શનિવાર ભરે એટલે તરત જ એને વિઝા પાસ થઈ જાય ને વિદેશ જતા રહે. મને યાદ આવી ગયું, ચીઠીઓ છે, પૈસા છે, ચીઠીઓ છે, પૈસા છે. આ સિદ્ધિ નથી, ખૂટતા જ નથી. બરાબર. જ્યોતિબેન દશરથભાઈ પટેલ, ગામ અમદાવાદ વાળા, એને કેનેડા જવું હતું. કેનેડા પહોંચી ગયા. તરત જ એણે કીધું પપ્પા હનુમાનજીની કૃપાથી હું કેનેડા પહોંચી ગઈ છું, એટલે રૂપિયા 10,000 હનુમાનજીના મંદિરમાં આપજો. આ દીકરી અહીંયા શનિવાર ભરતી હતી. બોલો, મને બાપુ વિઝા મળી જાય? મેં કીધું મળી જ જાય ને. હનુમાનજી પોતે વિઝા વગર ગયા તો આપણને તો બોલે ओ तुलसीदास जी महात्मा आपको मैं कर रहा हूं क्या? तो कि चित्रकूट के घाट पे भई संदन की भीड़ तुलसीदास संदन घसे, जो तिलक कर रहे हैं वही होय रघुवीर. महात्मा जी तिलक करे છે ને એ જ ભગવાન છે. રઘુનંદ આનંદ એ ભગવાન રામ છે. ઓહો, એટલે હનુમાનજી પાસે જઈએ તો આપણા બધા જ કામ થઈ જાય. અને આપણા હનુમાન ધામમાં થાય જ છે બધાના. હું મારી પાસે કુંડલી જોડાવે ને હું બધાને કહું છું, ઘણાને, અને લાઈવે ઘણી વખત બોલેલું છું કે તમારો જન્મનો સમય, જન્મ તારીખ, જન્મ સ્થળ પરફેક્ટ હોય તો બાપુ આ હનુમાનજીની કૃપાથી આંખ ભલે ના આવડે, ગણિતનો ગળ્યો, અનેક અક્ષર ઉકલે, રીજે જો રોકડ્યો, અને લોહીમાં છે. બ્રાહ્મણ છો એટલે કુંડળી તો અમને આવડતી જ હોય. જો તા ખબર જ એમાં અવળી રાખો ને તોય હવળી કરી. આજ મેં 10-15 કુંડળી, અને એક તો દીકરી આજ અહીંયા હશે કદાચ. મેં કીધું બેટા કેવું લાગ્યું મારું જ્યોતિષ? મારી પરીક્ષા કરતી હતી. બાપુ એ કે માનવું પડે એમ છે દીકરી અહીંયા ક્યાંક. પણ હવે તો પરફેક્ટ કુંડળી, અને એમાં જે કોઈ દુનિયાના તમારે વિદ્વાનો કોને જવાની છૂટ. એને એમ કહેજો ભાઈ આ કુંડળી પ્રમાણે આ વિધિ કરાવી તમારું આ કામ થશે. એ એમ કે ભાઈ વિધિ કરાવો, કામ થાય કે ન થાય એ જવાબદારી નહીં. જ્યારે આ હનુમાનજીની સાક્ષીએ ભાનુ બાપુ એમ કહે છે કે તું આ કરાવી નાખ, તારું કામ થાય. અને થાય છે. કોણ કે નથી થતું? અહીંયા આ જગ્યાનો એક જગ્યાના વાઇબ્રેશન છે, એક જગ્યાનો પ્રભાવ છે. તમે આમ અંદર આવી જાવ એટલે આખું માઇન્ડ તમારું ફ્રેશ થઈ જાય કે વાહ હવે ક્યાંક જગ્યામાં આવી ગયા એવું લાગે. એટલે હું અભિમાન પણ નથી કરતો ને અભિમાન મને કોઈ દી આવે નહીં. એમ કે મને કોઈ શોખ નથી, કોઈ મોજ નથી, કોઈ લેના નથી, કોઈ દેના નથી. તમે બધાય મારા છો, હું તમારો છું, બસ. બાકી કઈ લેના દેના છે નહીં. ઘીના ડબ્બા ઢોરાય તો ખીચડીમાં છે. મેં તો મેરે આનંદ કે લીએ જીતા હું મહારાજ. હું મારા આનંદ માટે અહીં આવ્યો છું, અને એ આનંદની પળોમાં તમે આની અંદર જોડાવ છો, બસ. એ કાલ મને એક ભાઈ મને બાપુ આ તો બધા શું કામ આવે? તમે કે આવડું બધું કોરો નહીં, આ તો બધા ગરજ હોય એટલે આવે. મેં કીધું આવે જ છે ને. તારા ઘરે કોઈ આવે છે? રિયલી કાલે આમ તો મારી તબિયત થોડીક કાલે લૂસ હતી, લગભગ ને ખબર છે, બહુ મજા નથી. એટલે આમે હું થાક્યો હતો બહુ. કેમ કે હમણાં જે મેં ટ્રાવેલિંગ છેલ્લા આ 1 મહિનામાં શંકરગીરી બાપુ જે કર્યું ને એની વાત જ જવા દો. મને એવું થયું કે હનુમાનજીની કૃપા થાય ને એકાદું ચાર્ટર્ડ પ્લેન કોક સેવક લઈ દે ને તો બેડો પાર થઈ જાય. કેમ તાળી ન બગાડી? તમારી ઈચ્છા નથી કે તમારે ચાર્ટર્ડ પ્લેન દાંડમાં દઈ શકો એવું? એવી ઈચ્છા નથી કોઈની? એવી ઈચ્છા છે કે નહીં કે હવે બાપુને ચાર્ટર્ડ પ્લેન દઈ રોકડે પૈસે લઈને એવું?
અપેક્ષાઓ તો ઊંચી જ રાખવાની. જેના સપના ઊંચા છે ને એના કામ ઊંચા થાય બાપુ. બાકી એમ કહે કે આ ન થાય, નહીં. મને બધા કે આટલી જગ્યા, એવડી જગ્યા નહીં, અહીંયા તો 5-6 એકર લેવાનું કહેતા. પછી એમાં હનુમાનજીનું મંદિર બનાવવાનું, એમાં પછી રોટલો મોટો કરવાનો, અને જ્યાં ટુકડો ઉમાં મારો હરી ટુકડો હાથ વગો. આ વસ્તુ છે આ જગ્યામાં. એટલે થાકેલો હતો ને ભાઈ આયા, ને પછી હું તો પછી બહુ બોલું નહીં પડતો, એ સમજે નહીં. એને એમ થયું કે એને ખબર ના પડી કે બાપુ, એ કે બાપુ આ તમારે ખબર નથી કે આ બધું શું, કે આમ નથી એમને. મેં કીધું હશે ભાઈ, હશે. એ કે આ બધા કેમ આવતા હોય રૂમ, કે રૂમ લાવો ને શું, કે આપણે ભાડું કરો ને આ કરો ને તે કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો ને આ, કે તમને ના ખબર હોય ને. મેં કીધું મને નથી ખબર એટલે તો હું જંગલમાં આવ્યો છું, પણ મને ખબર પડે છે કે તમે ગરજથી નથી આવતા. આ મગજમાં કોઈ નહોત, આ મગજમાં એ ભાઈએ સાંભળતા કાઢ નાખે. તમે કોઈ ગરજથી નથી આવતા, તમે કોઈ અપેક્ષાથી નથી આવતા, પણ આ હનુમાન ધામમાં તમે શ્રદ્ધાથી આવો છો. તમારી શ્રદ્ધા છે કે અહીંયા કામ થશે એટલે આવો છો. પછી મેં એ ભાઈને ઘણું બધું કીધું. પછી રોકાણા કે ન રોકાણા મને ખબર નથી. હું તો પછી મારા રૂમમાં જઈને 9-9:30 સૂઈ ગયો હતો. પછી ઉઠ્યો હું 2:30 વાગે. પછી હનુમાનજીના શરણોમાં આવ્યો. બસ દાદાની કૃપાથી ચાલે છે. તો વાલા ભક્તો, કહેવાનો મારો ભાવાર્થ, કહેવાનો તાત્પર્ય એ છે કે આ કલિકાલ હળાહળ કળિયુગ છે, એની અંદર આશાઓ અપેક્ષાઓ આપણી ઘણી છે, અને એ પૂરી ક્યાં થાય, એ આનંદ ક્યાં મળે, તો કે ભગવાન હનુમાનજીના ચરણોમાં. અને ખોટી વાત હોય ને તો કહું કે હનુમાનજીએ જે રઘુનંદ આનંદ કંત કો દુઃખ પડ્યો રણ કે લડન મેં, લક્ષ્મણ બચાવે કવન લાગ્યો બાણ શુદ્ધિ કેવો બને, સંજીવની લાજે ઉઠાજે ગિરી ગગને સમન કર. રઘુનંદ આનંદ, રઘુનંદ ભગવાન રામ આનંદ આપનારા, એ જે એને દુઃખ પડ્યું. રઘુનંદ આનંદ કંથ કો, અને ક્યાં, તો કે રણના મેદાનમાં દુઃખ પડ્યો. રણ કે લડન મેં, લંકાના રણમાં દુઃખ પડ્યું. જે આનંદ આપવા વાળા છે રામ, એને. અને ત્યારે એ રામને પણ આનંદ, આંખમાંથી આંસુડા. હનુમાનજી જુએ છે કે ક્યાં હે, કુછ હો ગયા હે. એ કે પ્રભુ કેમ, તમે તો જગતને આનંદ આપવા વાળા છો. જગતને આનંદ આપવા વાળો વ્યક્તિના આંખમાં આંસુ છે. અને ત્યારે રામ બહુ સારું કીધું કે હનુમાન, મને કોઈ ચિંતા નથી, હું આનંદ આપવા વાળો જ છું. પણ હું જ્યારે આ લંકાનું યુદ્ધ જીતી જઈશ, અને જીત્યા પછી જ્યારે અયોધ્યામાં જઈશ, અને હે હનુમાન, ત્યારે મારી સામે 2 પાત્ર આવીને ઊભા હશે. એક એના દીકરાને ગોતશે અને એક એના પતિને ગોતશે. એક ઉર્મિલા એ એના પતિને ગોતતી હશે, અને આ લક્ષ્મણની માં એ એના દીકરાને, હા સુમિત્રાજી એ લક્ષ્મણને ગોતતા હશે. ત્યારે હું શું જવાબ આપીશ? અને ત્યારે હનુમાનજીએ કીધું કાં તો સામાન્ય વાત છે, હવે આને તો મૂર્છા આવી ગઈ છે, મૂર્છમાંથી ઊભા કરો, એ તો હમણાં આપણે વ્યવસ્થા કરી આવી. એમાં શું? અને એમ કહેવાય કે લંકામાં જઈ એક વૈદ છે સુષેણ નામનો, એને લઈ આવે છે. સુષેણ વૈદ એમ કે ભાઈ આ તો જડીબુટી લઈ આવો. લેવા કોણ જાય? અને ત્યારે મારો હનુમાનજી જાય છે, અને બુટી લઈ આવી અને લક્ષ્મણને સજીવન કરે છે. અને રામને જો આનંદ આપતા હોય તો આનાથી વધારે મોટી મૂર્તિ કઈ રામને આનંદ આપે? રઘુનંદ આનંદ કંત કો દુઃખ પડ્યો રણ કે લડન મેં, લક્ષ્મણ બચાવે કવન લાગ્યો બાણ શુદ્ધિ કેવો બને, ને સંજીવની લાજે આ સંજીવની કે. હવે જો રામના કામ કરે, આપણે એના શરણોમાં રહીએ, તો શું આપણું કામ ના થાય? એક રૂમમાં એસી ચાલુ હોય, એમાં એ ઘરનો માલિક તો બેઠો હોય એસીમાં, શું આપણે જાય તો એસી ને હવા આપણને ના મળે? મળે કે ના મળે? મળે. એમ આ ભગવાનના હનુમાનજીના ધામમાં આવો ને એટલે બધાયના કામ થાય ને, તમારા કામ થાય અને એ થાય. પણ શ્રદ્ધા સાથે આવવાનું, શ્રદ્ધા સાથે જવાનું, કોઈનું કાન નહીં લેવાનું. બાકી તો અત્યારે તમે સતના માર્ગે ચડશો ને એટલે કાન ભંભેણી વાળા ઘરે ઘરે છે. એ કે ન્યા સુધી હું જવું હોય તો તારા ઘરે આવીએ, બીજું શું કાલથી. હા એમ કે ક્યાં હું ગંજમાં જવું છે,
તારા ઘરે આવી, બીજું શું? હા, ભગવાન પરમાત્માની જો ઈશ્વરની કૃપા હોય તમારા ઉપર અને તમે કંઈક ઈચ્છતા હો તો હનુમાન ધામમાં જ્યારે આવો ત્યારે તમારું બધો માન મોભો બધું બારે મૂકી અને અહીંયાના શરણોમાં દંડવત પ્રણામ કરો. મારો હનુમાનજી ખૂબ રાજી થશે. બાકી તો ચારે બાજુ આગ લાગી છે, કોણ ઠારશે? આવી ક્યાંક ક્યાંક જગ્યાઓ બધી છે, એમાં માણસને ઠંડક મળે છે. બાકી તો ચારે બાજુ લાવ 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 લાવ. બોલો, ભગવાનના શરણોમાં આવો, હનુમાનજીનું શરણું લ્યો કે હે ભગવાન, અમે હવે દુઃખી છીએ અને અમારા દુઃખનો અંત ક્યાંય નથી આવતો, ત્યારે અમે હનુમાન ધામમાં આવ્યા છીએ. એટલે મારા હનુમાનજીની કૃપાથી દુઃખનો અંત આવી જશે. આવી આ જીવંત મૂર્તિ છે. તમે જુઓ, દિવસે દિવસે દિન પ્રતિદિન ભગવાનની કૃપા કેવી ઉતરે છે. હસમુખ સાહેબ ભેગા આવે છે. ભાઈ શું નામ છે? નરેશભાઈ. નરેશભાઈ આમાં છે ને? અરે બોલો, પ્રજાપતિ નરેશભાઈ. અને પ્રજાપતિ નરેશભાઈ પ્રભુદાસ, એને પુત્ર સ્મિતના ન્યુઝીલેન્ડના વિઝા 3 શનિવારમાં મળી ગયા. આનાથી વધારે શું? આ એમની શ્રદ્ધા છે, આ એમનો વિશ્વાસ છે. આયા છે અહીંયા? આવો આવો આવો. મારા માટે કાજુ કતરી લઈ આવ્યા છે. વાહ. तुम तो चले परदेश हम परदेसी हो गए. सब गाइए. અને અહીંયા વ્યાસપીઠ ઉપર એક મર્યાદા હોય. હા, આવો આવો નરેશભાઈ. વાહ. પણ કાજુ કતરી તમારે બધાય હો. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, समानाय स्वाहा. बधाई सबको भोग लग गया. आपको ऐसा न लगे कि बापू अकेले अकेले खाते. वाह. बोलो नरेशભાઈ. वांधो. બધાને જય સિયારામ. આમ તો માનસ હનુમાન ધામમાં મારા પરમ મિત્ર હસમુખભાઈ ઠક્કર મને અહીંયા લાવનાર એ માણસ છે, એટલે એમને પણ જય સિયારામ. અને બીજા વિપુલભાઈ ગોસ્વામી, આ બંને મારા જીગરજાન મિત્રો છે. એમને મને અહીંયા માનસ હનુમાન ધામના દર્શન આજથી 3 વર્ષ પહેલાં કરાવેલા, પણ હું નિયમિત અહીંયા આવી શકતો નહોતો. અને એવું નહોતું કે મને શ્રદ્ધા નથી, પણ કોઈ પણ કારણસર હું આવી શકતો નહોતો. અને છેલ્લા 2 મહિનાથી મારા મોટો બાબો છે સ્મિત, એને BSc નર્સિંગ પૂરું કર્યું અને એના પછી એને વિદેશ જવાની ઈચ્છા હતી, એટલે ન્યૂઝીલેન્ડની ફાઇલ કરેલી. હું અને મારી પત્ની બંને પ્રાથમિક શિક્ષક છીએ, અયોધ્યાપુરી કુમાર શાળા, રાપર, કચ્છ. અને બધું જ વસ્તુ પોઝિટિવ હોવા છતાં, ખૂબ સારી સ્ટ્રોંગ ફાઇલ મૂકવી હોવા છતાં, એમાં જે જાણકાર હશે એમને ખબર હશે કે 2 જણના 10 લાખ ઉપરના ITR હોય, ગાંધીનગરની અંદર 1 કરોડનું મકાન હોય, રાપરની અંદર 50 લાખની પ્રોપર્ટી હોય, એ સિવાય 2 કરોડની જમીન હોય, આટલા સ્ટ્રોંગ ITR છતાં જો આપણને વિઝા ન મળે અથવા તો કોઈ પણ કારણસર રોકાઈ જાય તો કંઈક વિચારવા જેવું લાગે આપણને. એટલે હસમુખભાઈના કહેવાથી હું અહીંયા ફરીથી નિયમિત રીતે આવતો થયો. બાપુને
મેં તો ના જ પાડી હતી હસમુખ સાહેબને કે વાત ન કરતા બાપુને, હું મનોમન હનુમાનને પ્રાર્થના કરીશ. પણ હસમુખભાઈ બાપુને વાત કરી અને બાપુએ કીધું કે 11 શનિવાર ભરો સાહેબ, તમારું કામ થઈ જશે, હનુમાન દાદા તમારું કામ કરી દેશે. એટલે મેં હનુમાનના શરણે મારું શીશ ઝુકાવીને પ્રાર્થના કરી કે દાદા મારું કામ કરજો. અને એ દિવસથી 3 શનિવારે મેં ભર્યા. એમાં પહેલા શનિવારે મને એવી ક્વેરી આવી કે તમારી એક PDF ડાઉનલોડ કરવાની, અંદર અપલોડ કરવાની રહી ગઈ છે, એટલે કે તમારા વિઝા નથી આવ્યા. પછી ફરીથી એ પ્રોસેસ કરી તો બીજા શનિવારે બીજી ક્વેરી આવી કે ભાઈ તમારી રાપરની પ્રોપર્ટી અને ગાંધીનગરની પ્રોપર્ટી એ સેમ ઓનરશિપ છે એવું એફિડેવિટ મૂકો. તો બીજા શનિવારે એવી એફિડેવિટ કરીને મૂકી. અને ત્રીજા શનિવારે સવારે 10 વાગે મને એ એજન્ટનો ફોન આવ્યો કે તમારા વિઝા આવી ગયા છે. એટલે મેં હસમુખભાઈને વાત કરી અને હસમુખભાઈએ સીધો બાપુને ફોન કર્યો કે બાપુ નરેશભાઈનું કામ થઈ ગયું છે હનુમાન દાદાની કૃપાથી અને એને વિઝા મળી ગયા છે. અને આ ચોથા શનિવારે ગઈકાલે એની 22 સપ્ટેમ્બરની ટિકિટ કન્ફર્મ કરી છે મેં. અને આ વાત મેં એને કરી એટલે કે પપ્પા જો ન્યૂઝીલેન્ડ જવાય પહેલાં હું અહીંયા એક વખત બાપુના દર્શન કરવા અને હનુમાન ધામે શીશ ઝુકાવવા 100% આવીશ. બરાબર? બોલો હનુમાન ધામ કી જય. જય સિયારામ. વાહ. तुम तो चले परदेस, सब बड़े भाव के साथ गाए. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. करुण हे भगवान, हे हनुमानजी, અમે બહુ આશાઓ લઈને આવીએ છીએ અને આપની કૃપાથી બધી અમારી આશાઓ પૂરી થાય. જ્યારે વાલા ભક્તો આરતી ચાલુ હોય ને, હનુમાનજીની આરતી, હું બજાઈને જે મારી પાસે જોવડાવા આવે ને ત્યારે એમ કહું છું ભાઈ હું તો નિમિત્ત છું, કરવા વાળો તો મારો હનુમાનજી છે. જ્યારે આરતી થાય ને ત્યારે તમે દિલથી માંગજો અને તમારું કામ ન થાય તો મને કહેજો સાહેબ. अरे सच्चे प्यार की सारे जहां पे असर होगी, सच्चे प्यार की सारे जहां पे असर होगी, अगर नहीं हुई तो इसमें तेरी कुछ कसर होगी. हाँ, सच्चे प्यार की, प्यार थी भगवान ने नमो, भाव से नमो, असर થાય સાહેબ. તમે અહીંયા ઊભા ઊભા એને ભાવથી ભજો, એને મૂર્તિની અંદર વાઇબ્રેશન આવે કે મારો ભક્ત અહીંયા કામ માટે આવ્યો છે, એટલા માટે. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम.
आपके अधीन है, हम आपके शरणों में आए हैं। और जाए तो जाए कहा महाराज, प्रार्थना करो दिल थी। तुमन लागी मुमना, मुमन लागी तू, લૂણ વણુંદા પાણીએ ને પાણી વણીદા લૂણ, આવી જ્યારે હૃદયની પ્રાર્થના હશે. અને આપણા લોક કવિ એમ કે હૈના ભાવથી કરો આકોટો તો ચિથરા કેરો ઢીંગલો ડોલે. આ તો મારો બાપ હનુમાનજી છે, બોલે. તમારો ભાવ જોઈએ, તમારી શ્રદ્ધા જોઈએ, તમારો વિશ્વાસ જોઈએ. શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન લભતે ફલમ. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો ફળ મળે. બસ એકવાર મગજમાંથી કાઢી નાખો. કેટલા શનિવાર ફરવા શું કરવું નહીં. શનિવાર को हनुमान धाम जाना है, जाना है, जाना है. और हनुमान जी कृपा करेंगे. मेरी बात सुन लेना. श्री राम जय राम, जय जय राम. श्री राम जय राम, जय जय राम. સાહેબ, આનાથી વધારે શું કે અહીંયા એક શનિવાર પણ આ સાકર તુલા વગરનો કાંટો નથી હોતો. નિસંતાનને મારો હનુમાનજી મહારાજ એની કૃપા થાય એના ઘરે સંતાન પ્રાપ્તિ કરાવે છે. જેને આ દેશમાં નહીં વિદેશ જવું છે એની વિઝા પાસ કરાવી દે છે. અરે જેની સગાઈ ન થતી હોય, લગ્ન ન થતા હોય, એનું ગમે એમ કે મારો બાપ હનુમાનજી મેળા પગ જોડા પગ કરાવી દે. इनसे ज्यादा कौन है? बढ़िया देव है, बड़ो देव बजरंग, सबका काज सुधारे, बड़ो देव बजरंग. जिनके घरो उजाला आ जिन आ नमे एना घरे કોઈ અંધારા ન હોય. સાહેબ, આ ઉજાળા જ હોય. આયો બાપ છે. અને કદાચ લોક કવિઓ એમ કે છે, આપણા લોક કવિઓ કે કદાચ બીજા દેવતાઓને વાહનની જરૂર પડે તો ખુદ જ વાહન. એટલું ઝડપી કામ. એક બાર उसको शीश नवा के देखो. બાકી તમે તો બીજા ત્રીજા શનિવાર ચોથા અમારે બાપુ આમ તેમ. નહીં નહીં, એક મિનિટ છોકરાઓ, બેટા ઉભા રહો. જો એક વાત કહી દઉં, કાન ખોલ કે સબ સુન લેના, કે હું તમને નથી કહેતો કે તમે અહીંયા આવો. તમારી શ્રદ્ધાથી, તમારા ભાવથી તમે એક શનિવાર કે 5 કે 25 શનિવાર આવશો, શ્રદ્ધાથી આવશો, એટલે તમારું 1000% મારો હનુમાનજી કામ કરશે. બાકી હું તમને એમ કહું કે તમે આટલા શનિવાર આવો, આ વસ્તુ સાંભળજો બહુ, તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે ભાઈ આટલા શનિવાર બાપુએ કીધા. તમારા મગજમાં સીધું એવું બધાય ને કે બાપુએ કીધું છે આટલા શનિવાર કરવા, બાપુએ કીધું આટલા. નહીં, બાપુ કાંઈ નહીં કે. તમારે હનુમાનજીની મૂર્તિ સામે ઊભો રહી જવાનું. એ અંદરથી આત્મા તમારો કે આટલા શનિવાર આવો, એટલા શનિવાર આવો, અને જો તમારું કામ ન થાય એનો જવાબદાર બાપુ છે. આવો શ્રદ્ધાથી, બસ કાંઈ કોઈને કહેવાની જરૂર નથી. અને ઘણા મારી પાસે જોડા આટલા બધા કે તમે આટલા બધા જોડાવા નથી આવતા. એમને મેં ઘણા હૃદયથી ચાલુ કરી દીધા છે શનિવાર કે હાલો ભાઈ આપણે જાવું. જે એમણે તો ગણ્યા નથી, આજ 5-5 વર્ષથી શનિવારે આવે છે. ઠેઠ મુંબઈ થી આવે 5-5 શનિવાર, 10 શનિવાર. બોલો, ચાલુ જ રાખે. આવું ચાલુ રાખો ને. હા, બીજી એક વાત આજ મને જાણવા મળી. આ વખતે ગુરુ પૂર્ણિમા મેં કીધું આટલી બધી ટ્રાફિક કેમ બાલુ બાપા? મને કે બાપુ તમને ખબર છે? મેં કીધું શું? આપણા હનુમાન ધામના, આ હનુમાન ધામની ઘણા બધા એવા સેવકો છે અમારા મોરબીના, રાજકોટના અને આ બાજુ ઘણા બધા ગામડાઓના. એ બાલુ બાપા સાથે ચર્ચા થઈ એ કે એ લોકો હવે અહીંયા 12 મહિનાની 12 પૂનમો ભરવાનું ચાલુ કર્યું છે. એટલે કે ખાલી 200 માણસ તો ઈ હોય છે કે આ પૂનમે. વિચાર કરો. આ શ્રદ્ધા, આ વિશ્વાસ એ લોકો મને મળ્યા નથી, પણ આ જગ્યા એવી છે કે જેની અંદર કંઈક મળે છે. અને ઘણા અખતરો કરવા આવે છે કે હાલો જાય કેમ છે, અને આયા પછી એનું મન પરિવર્તન થઈ જાય છે કે નહીં, इसके अंदर कुछ है. वो कौन है? वो मेरा हनुमान है. એટલે વાલા ભક્તો, શ્રદ્ધા કે સાથ यहां शीश झुकाना है. એટલે મારો હનુમાનજી હાજરા હાજર છે. પછી બીજી વાત કે હું ઘણાને પૂજા બતાવું છું. આ તે તમે કરાવો એક વાર. અરે કરાવો તો ખરા, પછી બોલના બાપુ કો.
ઘણા મને પૂછે બાપુ આ પૂજા થઈ ગયા પછી કામ તો થઈ જશે ને એમ પૂછે. મેં કીધું તમે બીજા જ્યોતિષિકન જાઓ તો આમ કહો છો. અને ઘણા કેટલી પૂજાઓ કરીને ઠંઠડી ઠર કરીને બેઠા છે. પછી મને કે આ પૂજા તો અમે કરાવી લીધી. મેં કીધું કેટલા વર્ષ? તો 5 વર્ષ થયા, હજી કેમ કાંઈ નથી? એટલે ખેડૂત કેટલા છો આમાં ઊંચો વાત કરો તો? બસ આટલા બહુ થઈ ગયા. હવે એક ખેડૂત આમાંથી ખાલી ઊભા થાવ તો, કોઈ પણ એક ખેડૂત, એક જ ખાલી ખેતીનો જાણકાર હોય, બસ રેડી. હવે ભાઈ મગ, બાજરો, ઘઉં આપણે વાવી કેટલા દિવસમાં પાક ઘરમાં આવે? 3 થી હા પડજો 3 થી 4 મહિનામાં આપણે મગ, બાજરો, ઘઉં વાવીએ એટલે એનું ફળ ઘરમાં આવે, પાક ઘરમાં આવે. હવે એમાં સારી જમીન હોય તો સારું પાકે, બરોબર ને? નબળી જમીન હોય તો નબળું પાકે, પણ પાકે તો ખરું. તો હું નથી કહેતો, આપણું પુરાણ એમ કે છે કે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલું, આપેલું અને વાવેલું ક્યારેય નિષ્ફળ જતું. તમે હોમ કરો છો ને સ્વાહા 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 અગ્નિમાં, એ હોમ પણ નિષ્ફળ જતો નથી. દત્તમ ચ, તમે કોઈકને દાન કરો છો ને એ દાન પણ નિષ્ફળ જતું નથી. અને જે આપણે વાવીએ છીએ એ પણ નિષ્ફળ જતું નથી. હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલું, વાવેલું, આપેલું ક્યારેય નિષ્ફળ જતું નથી. પણ નિષ્ફળ ક્યારે જાય? હવે એ ખેડૂતને ખબર હશે કે નિષ્ફળ પાક ક્યારે જાય. ઓલો વાવણી કરતા હોય ને, મને તો આ બધી ખબર છે, કેમ કે હું ખેડૂતના, મારા ગામમાં 350 ઘર છે. એમાં હું નનકેથી મોટો થયો છું. એમાં એ વાવણી ચાલુ કરે ને, તો હવે ટ્રેક્ટરની નાનતે પડતો હોય, એમાં તો ટ્રેક્ટરની હોય, બળદની હોય. લખમણભાઈ, ડોયણું તો આવી જાય કે ના આવી જાય? હવે જેમાં ડોયણું આવી જાય, આ ડોયણામાં કેટલા સમજો છો? ઊંચો વાત કરો તો સમજો છો ને ડોયણામાં? હું પહેલા નતો સમજતો. મેં કીધા ડોયણું એટલે શું? ડોયણું એટલે જે આમ ઓલું ચાહણીઓ હાલતો હોય ને, જે ઓલું વાવણી હાલતી હોય ને, એમાં મટ્ટી ઢરી જાય, મટ્ટી. હવે જેમાં મટ્ટી આજ પણ ઉપડ્યો, એમાં મટ્ટી ઢરી જાય એટલે દાણા જે નાખે ને એ પાઇપ બંધ થઈ જાય. એ ચાહ બંધ થઈ જાય ને એટલે જેટલામાં ડોયણા આવ્યો ને એ ઉગે નહીં, એમ કહેવાનું છે. ડોયણા આવ્યો ને એ ઉગે નહીં, એમ કહેવાનું છે. હવે હું હાંક્યા જ રાખે ટ્રેક્ટર ઢુરુડુ આમ 4 સેટા ચાહણિયા પૂરા કરીને જોતરા વરીને બારું કાઢ લે, પછી ખબર પડે કે ઓહ આ તો ડોયણું આવી ગયું હતું. એમ ઓહો, હા સમજાય એના માટે તો ઘણું છે. કેટલા આવ્યો મને બાપુ? આવી એમ કરાવી લીધી, આ એ કરાવી લીધી, આ એ ડોયણા આવી ગયા, 10 ડોયણા આવી ગયા. ડોયણા નકા શું કામ ન થાય? આવું જ જોઈએ. ભલે છૂટાછેડા વાળું, પણ હગાઈ તો થવી જ જોવે. છૂટાછેડા વાળી મળે તો ખરી જ, નકા તો આપણા વેદ પુરાણ શાસ્ત્ર ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. એવી આ સિદ્ધ જગ્યા છે. અને મને તો આની કૃપા છે, હું કહું કે આ કરાવી નાખું, થઈ જાય છે. સમજી ગયા કે કરને વાલા રામ હૈ, कराने वाला राम है, खाने वाला राम है, खिलाने वाला राम है, मगर एक बात सुनने ला, अनिति का लेना हराम है. क्यारे अनितिનું મારે લેવું નથી, જોતું નથી. સબકા સબકો મુબારક. મેં ક્યારેય કોઈ કને દક્ષિણામથી માગી મને આપો, ઘણા આપે તો ના પાડું, નહીં મુજે નહીં લેના, નહીં જરૂર નથી. છતાંય આપે છે લોકો. અને કદાચ હું દક્ષિણા લઉં ને તોય બ્રાહ્મણનો દીકરો છું, લઈ શકું. ભલે મહંત છું તેથી શું, અને બધાય મહંતો લે જ છે, કવર તો બધાય લે જ છે. यजमान के घर जाते हैं तो पहले कवर देखते हैं, कितने का कवर बनाया होगा. हाथ में आवे तो आम तुमको कहता नहीं पाछा, हाथ में तो ना 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 आम જોઈ લે આમ. બોલો, મેં તો કવર ની ક્યારે ઈચ્છા નથી રાખી. કેમ ઈચ્છા નહીં રાખી હોય? કેમ કે મેં જે મૂર્તિ બિહારીની મૂર્તિ ઉપર મને વિશ્વાસ છે કે આ ધામ મારે નથી હલાવવાનું, એમને હલાવવાનું છે. આ ધામ મારે નથી હલાવવાનું, આમાં હું કાંઈ છું નહીં, બધું હનુમાનજી છે. કરને વાલા વહી હે, વો વ્યવસ્થા કરતા હે. વિચાર કરો તમે, આખા શ્રાવણ મહિનાની વ્યવસ્થા કરી દીધી હનુમાનજીએ. અને
પેપરમાં એક ચિઠ્ઠી મને કોઈક આજ વોટ્સઅપમાં જ વંચાવી હતી, લગભગ કોઈ નાખ્યું હતું ગ્રુપમાં. પેપરમાં એક સરસ 72 વર્ષ પછી આવો યોગ બને છે શ્રાવણ માસમાં. અને આપણે અહીંયા જે જેના ગ્રહોની પૂજાઓ શ્રાવણ મહિનામાં તારીખો લીધી એને અહીંયા મેં ઉભર ઇમરજન્સીમાં 5 કુંડો બનાવડાવ્યા. કાલે ડોમ મંડપ રાખશે, મહાપૂજા ચાલુ રહેશે આખો મહિનો શિવની. વિચાર કરો તમે, 5 સોમવારે શરૂ થશે અને સોમવારે પૂર્ણાહુતિ થશે. એવો આ શિવનો મહિનો. હા, 72 વર્ષ પછી આ શ્રાવણ આવી રહ્યો છે. જે માંગ હોય મિલેગા. અને ભગવાન કને માંગજો. શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી. શું માંગજો? પેલા કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. હે મહાદેવ. મહાદેવ કને શ્રાવણ મહિનામાં આ માંગજો. પેલા તો પહેલી માંગણી ઈ કરી છે, તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કર. થાક્યો